दवाई सरसों में रेडी 1 बीघा का 400 ग्राम 1 नंबर को रिजल्ट है रोकड़ी बमपोड़ी को और 1 हफ्ता रिजल्ट आवाएगा। कम से कम 1.5 घंटा लेन चलानी है, पूरी लेन चाल दिया ना दवाई देनी है, दवाई देने के बाद का 1.5 घंटा लेन चलानी है। 1 नंबर को रिजल्ट है, कोई कूड़ साथ को नहीं। जमींदारी बोला ढाणी पांडव सो तहसील लोणकुंड सर। गंगानगर बीच भंडारू दवाई लेडी है। શકાય આના સિવાય બી માર્કેટમાં તમે જુઓ, લોકો ગાય આધારિત ખેતી કરે છે, લોકો ગોબર નાખે છે, અલગ અલગ પ્રકારના લોકો મરઘા બતકાનું ખાતર વાપરે છે, માછલાનું ખાતર વાપરે છે, હાડકાનું વાપરે છે, સિટી વેસ્ટ વાપરે છે, CMS વાપરે છે, સેન્દ્રિય ખાતરો વાપરે છે, અળસિયાના ખાતરો વાપરે છે। આ બધું વાપરવા છતાં બી આપણી જે જમીન છે એમાં 0.20% થી લઈને 0.40% જ કાર્બન છે। જે લોકો ગાય આધારિત ખેતી કરે છે અને ત્યાં સારું છે, સલામ કરું છું એ વ્યક્તિને, કાર્બન છે। અને અહીંયા તમે જોઈ શકતા હશો, જે 10-15 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે, તમારના મારા ખેતરમાં વરસાદનું પાણી પડે છે તો ભરાઈ રહે છે, પણ એમના ખેતરમાં ભરાઈ રહે, પણ 4 કલાકમાં જુઓ તો ખાતરનું એ પાણી ભરાઈ રહેતું નથી, નીચે ઉતરી જાય છે। દોસ્તો, હવે આપણી જમીનમાં કાર્બન કેટલું જોઈએ? કહેવાનો મારો ભાવાર્થ, આટલા બધી પ્રકારની ખાતરોના આ તે બધી વ્યવસ્થા વાપરવા છતાં બી 3 ગણું પ્રોડક્શન જાય ત્યારે જ ખેડૂત સમૃદ્ધ થાય। કેમ કે રાસાયણિક ખાતર ઓછું કરતા જાઓ, ઓર્ગેનિક મેટર વધારતા જાઓ, રાસાયણિક ઓછું કરતા જાઓ, ઓર્ગેનિક મેટર વધારતા જાઓ, બીજા વર્ષથી કન્ટિન્યુ ચાલુ કરશો તો ધીરે ધીરે 30% લઈને 50%નું પ્રોડક્શન વધતું જશે પહેલી સિઝનમાં, અને વધતા વધતા 3 ગણા પ્રોડક્શનમાં જશે અને 80% ખર્ચામાંથી બચી જશે। 3 ગણા પ્રોડક્શન જાય। ઓર્ગેનિક મોર્નિંગ મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, પાસે દર્શાવેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, તથા અમારા વિડીયોને લાઇક કરવાનું અને અન્ય કિસાનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, અને આગળ વિડીયોમાં બન્યા રહો। દોસ્તો નમસ્કાર, રાજેન્દ્ર પટેલ, વડોદરા ગુજરાતથી છું, ખેડૂતનો દીકરો છું અને 28 વર્ષથી વડોદરામાં રહું છું। આણંદ યુનિવર્સિટીમાં એગ્રોનોમી ડિપાર્ટમેન્ટમાં ઘણી વખત લેક્ચર આપું છું। સૃષ્ટિ ઓર્ગેનિક છે, ભૂમિ સુધારણા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું। ખેતીનો ડૉક્ટર સમજો, બહુ સારી રીતનું એમાં નોલેજ છે, એ જ રીતે હેલ્થમાં પણ ઘણી સારી માસ્ટરી છે। દોસ્તો, હું તો ઓલરેડી જાપાન કોલેબોરેશનમાં જોબ કરતો હતો, પણ અહીંયા આ બિઝનેસમાં